દોસ્તો, જય શ્રી કૃષ્ણ। કેમ છે બધા મજામાં ને? આજે એક એવી જોરદાર ખેડૂતો માટે, પશુપાલનો માટે એક જોરદાર વાત કરવાની છે કે તમે માત્ર મકાઈ, જુવાર, બાજરી આવું બધું વાવ્યા રાખો એટલે આપણે એ ચાર છે, જો આપણે આ પાછળ છે એ જુવારનું વાવેતર છે, તો આપણે એ જે જુવારનું વાવેતર કરવી, બાજરીનું વાવેતર કરવી, મકાઈનું વાવેતર કરવી, તો આ બધું રહ્યું ને, આ જુવાર છે એ એક વખત આપણે વાઢવી, પછી બીજી વખત એક વાઢ આવે અને જેને આપણે જુવારા કહીએ, કોઈક માણસો અરોડા પણ કહે। તો વારે ઘડીએ વાવવું, વારે ઘડીએ કટિંગ કરી કાઢીને લેવું અને વળી પાછું નવેસરથી ખેડાએ કામ કરવી, ખેડાવવું, વળી પાછું વાવેતર કરવું, તો આ બધી વારે ઘડીએ પ્રોસેસ ન કરવી પડે એટલા માટે પશુપાલન કરતા તમામ મિત્રો માટે કે આજે આપણી પાછળ દેખાય છે ને, જોવા આ કટિંગ કરેલું નેપિયર ઘાસ છે, આ કટિંગ કરેલું નેપિયર ઘાસ છે અને આ રહ્યું આ કટિંગ કરવાનું ઘાસ છે। આપણે તમને નજીક જઈને બતાવી દઈએ તો આ રાડા આટલું મોટું એની ઊંચાઈ થાય છે, તમે જુઓ। આપણે આ નાનામાં નાનું ઘાસ ગણવીને, નાનામાં નાની સાઈઝ ગણવીને તોય મારી કરતાં ઊંચી છે, તમે જુઓ છે ને, આટલી ઊંચી છે આપણી કરતાં। અને આ રાડું જે છે, આ રાડું તમે જુઓ, ખાલી અડધું જ છે, મેં આજે પકડ્યું ને આ મારા માથા સુધી છે, આ અડધું છે ને અડધાથી ઉપર જવા કેટલું બધું લાંબુ છે। તો આ રાડું આપણે અંદાજે કેવી તો 9 ફૂટની ઊંચાઈ છે, આની 9 ફૂટની ઊંચાઈ વાળું છે આ રાડું। અને તમે જો કેવી લેરી લઈ રહ્યું છે, અને આને આપણે કટિંગ કામ કરવી એટલે આવું કોરું દેખાય છે, આ કટિંગ કર્યા પછી જો આવું ચોખ્ખું દેખાય છે, અને પછી આવી રીતથી એ ફૂટી જાય છે, અને ફૂટી અને તમે જુઓ આ નવું ફૂટેલું છે, પછી આ રહ્યું એ જો આમ સામે ત્યાં દેખાય એ બધું એટલું મસ્ત થઈ ગયું છે। અને એ વળી પાછું માત્ર 2 મહિના ન થાય ને, દોઢથી પોણા 2 મહિનાની અંદર પાછું આવું થઈ જાય છે, તમે જુઓ કેવું જોરદાર છે ને, આમ લાગે કે શેરડી છે, એવું શેરડી જેવું લાગે। અને આના કેટલી પ્રકારના આના નામ છે, આને સુપર નેપિયર કહે, અને બુલેટ ઘાસ પણ કહે, સુપર નેપિયર અને બુલેટ ઘાસ બંને નામથી આ ખડ ઓળખાય છે। તમે જુઓ કેટલું મસ્ત દેખાય છે। અત્યારે આ પવનના હિસાબે આડું પડી ગયું છે, આ ક્યાંક જો આ સાઈડ દેખાય ને, પવનના હિસાબે આડું પડી ગયેલું છે। તો વારે ઘડીએ ખેતર ખાલી થઈ જાય, વારે ઘડીએ ખેડામણ આપવું પડે, વારે ઘડીએ વવરાવવા માટે આપણે પૈસા આપવા પડે, ખર્ચો કરવો પડે, વારે ઘડીએ બિયારણનો ખર્ચો કરવો પડે, તો એવો ખર્ચો ન કરવો પડે એ માટે થઈ અને આ ઘાસ ચોક્કસ વાવજો। આ ઘાસનું નામ છે બુલેટ ઘાસ, અને સુપર નેપિયર પણ કહે છે। તો પશુપાલન મિત્રો માટે ખાસ આ વિડીયો છે। તો કેવી લાગી આજની માહિતી કોમેન્ટમાં જણાવજો। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો। અને એક વાત કહી દઉં કે જુઓ, બહુ બધા લોકો એમ કહે છે કે બેન તમારી ડોક ખાલી સારી નથી લાગતી, આપણે ડોકમાં કાંઈક પહેરવું જોઈએ। તો થોડાક ટાઈમ પહેલાંના વિડીયોમાં, તમે આજ સવારના જ વિડીયોમાં જોશો તો અમારી ડોકમાં ચેન કંઠી હતી, અત્યારે એ ક્યાં ખોવાઈ ગઈ કાંઈ ખબર નથી। એટલે કામમાં ને કામમાં આવું બધું થાય છે, એટલે અમે ડોકમાં ક્યાંક આવવા જવાનો પ્રસંગ હોય ને ત્યારે પહેરવી છે। તો સારું, હાલો, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।